હેલો એવરીવન, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં ને? તો ચલીએ આજે આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં મેથ્સ એટલે કે પહેલા ધોરણમાં ગણિત વિષયમાં કરવાના છીએ એડિશન એટલે કે સરવાળા. જો કે આ અગાઉ મેં તમને કેટરપિલરવાળા લેક્ચરમાં સમજાવી હતી. રિમેમ્બર, યાદ છે તમને લોકોને કે એડિશન એટલે કે સરવાળા એટલે શું? તો ભાઈ જે બે સંખ્યા હોય એને એકબીજા સાથે એડ કરવાથી એનો જે જવાબ આવે એને કહેવાય સરવાળા. શું કહેવાય? એકની અંદર એક એટલે કે આપણે 1 + 1 છે તો એકમાં એક ઉમેર્યું તો એનો જવાબ આવ્યો 2. તો આ જે એક્ટિવિટી, આ જે કાર્ય છે તેને કહેવાય સરવાળા. શું કહેવાય? સરવાળા એટલે ઉમેરવું, એડિશન. તો ચલીએ. Before I start, I would like to request you all, please you take your book and pencil. સ્ટાર્ટ કરતા પહેલા મિસ બધાને રિક્વેસ્ટ કરે છે પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ. તો મેં તમને 30 સેકન્ડ્સ આપું છું, ફટાફટ તમારી બુક અને પેન્સિલ લઈ લ્યો. હા બચ્ચા લોગ, ચલીએ. લીધી? લીધી बच्चा लोग? आई होप यू ऑल हैव टेकन. तो चलिए बुक અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ એટલે કે હેડિંગ આપીએ, લખીએ સરવાળા. લખીએ સરવાળા. લખ્યું. લખીએ बच्चा लोग. સરવાળા સરવાળા લખાઈ ગયું. ચલીએ ડન. સરવાળા એટલે શું? મેં શરૂઆતમાં કહ્યું, એકબીજામાં રકમ ઉમેરવી એને કહેવાય સરવાળા. બરાબર ને? તો ચલીએ. લખાઈ ગયું. તો शुरू करिए. शुरू करिए. હવે તમને મેં અમુક રકમ દેખાડીશ, એમાં આપણે એડ કરવાનું છે. તો ચલીએ. આપણી સ્ક્રીન ઉપર જો આ પેજ આવ્યું, તમારી સ્ક્રીન ઉપર આવ્યું, તો આમાં શું કરવાનું છે? એડ કરવાનું છે. વેરી ગુડ. તો આપણે શું કરશું? આમાં રકમ એડ કરશું. તો ચલીએ શરૂ કરીએ. પહેલાં તો આપણે આવી રીતે મસ્ત મજાનું એક ડ્રો કરવાનું છે. ડ્રો એટલે આવું દોરી લઈએ. ચલીએ. કર્યું? કર્યું ડ્રો बच्चा लोग? चलिए. લખાઈ ગયું? કર્યું ડ્રો? કર્યું बच्चा लोग? चलिए. હવે અહીંયા એક ટ્વિસ્ટ છે. આજે ફિગર આપણને આપેલ છે, આજે આ ફિગર એ ઇંગ્લિશમાં છે. શામાં છે? ઇંગ્લિશમાં. તો આપણે શામાં લખશું? ઇંગ્લિશમાં જ. શામાં લખશું? ઇંગ્લિશમાં જ. કોઈએ પણ ફિગર ગુજરાતીમાં લખવાનો નથી. ઇંગ્લિશમાં ફિગર શા માટે આપવામાં આવ્યો છે?
ताकि આપણે ઇંગ્લિશમાં જ લખીએ। તો ચલિए લખીએ 4 + 2 4 + 2 એટલે 4 + 2 લખીએ 4 + 2 4 + 2 એટલે શું થશે? चलिए पहला तो આપણે લખીએ 4 + 2 લખીએ 4 प्लस लखिए 4 + 2 लख्यू। लख्यू बच्चा लोग? चलिए डन। फोर + 2 लख्यू 4 + 2 लखाई गयु बच्चा लोग? चार + 2 लखिए 4 + 2। तो चलिए 4 फिंगर लईए, 4 आंगळीओ लईए आपणे लीधी। चलिए शुरू करिए। 4 आंगળી પછી બીજા હાથની 2 આંગળી લઈએ। લેફ્ટ હેન્ડમાં 2 આંગળી લઈએ આપણે। 4 ફિંગર રાઈટ હેન્ડની લઈએ અને 2 ફિંગર લેફ્ટ હેન્ડની લઈએ। ચલીએ ડાબા હાથમાં 2 આંગળી, જમણા હાથમાં 4 આંગળી લીધી। હવે ગણીએ 4। पहले तो આપણે 1 થી शुरू करसू। जमणा हाथनी 4 फिंगर गणी लीए 1 2 3 4 5 6 કેટલી થઈ ટોટલ? બંને હાથની મળીને આપણે જેટલી આંગળી લીધી હતી બધી આંગળી મળીને કેટલી થઈ? 6। વેરી ગુડ। ચલિए લખાઈ ગયું। डन। लखाई गयु। तो 4 + 2 बराबर કેટલા આવ્યા आंसर? 6। શું આવ્યું જવાબ? 6। तो चलिए इंग्लिश में लखीए 6। શું લખશું? 6 लखिए 4 + 2 = 6। કેટલા આવ્યા? 6। तो चलिए लखिए 6 लख्यू। लख्यू बच्चा लोग 6। आने आपणे 6 पण कही सकीए। શું કહી શકીએ? 6। કઈ રીતે? 4 + 2 = 6। શું થયું? 4 + 2 = 6 લખ્યું। लख्यू बच्चा लोग? 4 + 2 = 6। आंसर लखिए 6।
લખીએ 6 લખાઈ ગયું। चलिए बीजी रकम જોઈએ। હવે આમાં આપણે સર્કલ કરશું। શું કરશું? સર્કલ। 3 + 1 એટલે કે 3 + 1 3 + 1 લખીએ 3 + 1 લખ્યું। ડન। चलिए લખ્યું। 3 + 1 चलिए पहला तो આપણે 3 સર્કલ કરીએ। કર્યું। 3 સર્કલ કર્યા। હવે 1 સર્કલ મોર કરીએ। હજી એક સર્કલ કરીએ। 3 + 1 છે ને? हाँ जी, तो करिए एक सर्कल हजू। હવે टोटल सर्कल काउंट करिए। टोटल કેટલા सर्कल થશે? टोटल કેટલા सर्कल्स થશે? यस 4 કેટલા થયા? 4 तो લખીએ 3 + 1 is equal 4 લખીએ 3 + 1 is equal 4 લખીએ નંબર 4 લખ્યું નંબર 4 લખ્યું 4 લખીએ। जो આવી ગયું સ્ક્રીન પર 4। चलिए डन। આપણે શું લખ્યું? 3 + 1 is equal 4 એટલે કે 3 + 1 = 4 પ્લસ એટલે વત્તા પ્લસ એટલે वत्ता। चलिए लखाई गयु लखाई गयु बच्चा लोग। डन। चलिए नेक्स्ट 5 + 2 5 + 2 લખ્યું। 5 + 2 લખ્યું। डन बच्चा लोग। 5 + 2 શું થશે? તો જોઈએ 5 + 2 तो 5 फिंगर लिए जमणा हाथनी। चलिए लीधी। लेवाई गई। બે લઈએ ડાબા હાથની એટલે કે લેફ્ટ હેન્ડની। બે ફિંગર કયા હાથની લેશું? લેફ્ટ હેન્ડની। चलिए लेवाई गई। બે ફિંગર લીધી લેફ્ટ હેન્ડની।
तो चलिए 5 वत्ता 2 बराबर કેટલા થશે? तो चलिए जमणा हाथनी 5 ने डाबा हाथनी 2 बधी फिंगर्स काउंट करिए एक साथे 1 2 3 4 5 6 7 કેટલી થાય? 7. तो लखिए आंसर इज 7. जो भाई આવી ગયું 7. आंसर इज 7. लख्यू? चलिए फिनिश्ड. लख्यू 7 बच्चा लोग. डन. 5 वत्ता 2 बराबर 7 કેટલા થશે? 5 वत्ता 2 बराबर 7. लखिए 5 वत्ता 2 आंसर आयो 7. 5 प्लस 2 आंसर इज 7. शू आयु? 7. लखिए 7. लख्यू? चलिए डन. लखाई गयु. नेक्स्ट. नेक्स्ट है 3 प्लस 3 एटले के 3 वत्ता 3. लखिए 3 प्लस 3 3 वत्ता 3. लख्यू? 3 वत्ता 3. तो लखिए 3 प्लस 3. 3 प्लस 3. लखिए 3 प्लस 3. लखाई गयु. चलिए डन. 3 प्लस 3 थई गयु बच्चा लोग. કેટલા થશે 3 પ્લસ 3? यस 6. શું થશે? 6. तो लखिए 6. કેટલા થયા? 6. લખીએ 3 प्लस 3 इज इक्वल 6. लखिए 3 वत्ता 3 बराबर 6. लख्यू? 3 वत्ता 3 बराबर 6. लख्यू? 3 वत्ता 3 बराबर 6. शू थशे? 3 वत्ता 3 बराबर 6. तो चलिए आंसर लिखिए.
आंसर इज 6. आंसर लख्यो. आंसर इज 6. શું આવશે? 3 + 3 is equal 6. શું આવ્યું? 6 લખીએ. 6. નેક્સ્ટ લાઈનમાં આવીએ. 4 + 4 4 + 4 લખીએ. 4 + 4 લખ્યું. लखाएगी बच्चा लोग? चार वत्ता 4. चलिए तो बन्ने हाथनी 4 फिंगर लईए. शुरू करिए. 4 + 4 तो बन्ने हाथनी 4 फिंगर लीधी. चलिए शुरू करिए. 4 लखिए. 4 लख्यू. चलिए काउंट करिए 1 थी. काउंट करिए बन्ने फिंगर. बन्ने हाथनी 4 फिंगर लीधी छे ने तो 1 थी काउंट करिए. 1 2 3 4 5 6 7 8 શું આવ્યો જવાબ? 8. तो लखिए 4 + 4 is equal 8. 4 + 4 is equal 8. चलिए लखाई गयु. 4 + 4 लख्यू बच्चा लोग. 4 + 4 is equal 8. तो चलिए नेक्स्ट જોઈએ. 5 + 4 5 सर्कल करो. चलो जल्दी जल्दी 5 सर्कल. चलिए 1 साइड 5 सर्कल करिए. एनी नीचे 4 सर्कल करिए. करिया. 5 + 4 करिया. 5 सर्कल ने 4 सर्कल. टोटल कितना सर्कल थया? चलो काउंट करिए. 1 2
3 4 5 6 7 8 9 કેટલા સર્કલ થયા 9 વેરી ગુડ તો આન્સર શું આવ્યો 9 तो चलिए लिखिए 9 लख्यू आंसर इज 9 लिखिए 3 plus 2 3 plus 2 लिखिए 3 plus 2 3 फिंगर लियो राइट हैंड 3 पछी लेफ्ट हैंड 2 फिंगर लियो चलो स्टार्ट करिए काउंटिंग शुरू करिए 3 એટલે 1 થી શરૂ કરશું 1 2 3 4 5 કેટલી થઈ 5 તો આન્સર ઇઝ 5 આન્સર ઇઝ 5 લખીએ 5 નેક્स्ट 7 plus 2 तो चलिए खाली 2 आंगળી લઈએ હવે આપણે આ નવી સ્ટાઇલ કરીએ ખાલી 2 જ ફિંગર લઈએ 7 પછી શું આવે 8 અને 8 પછી શું આવે 9 આન્સર શું આવ્યો 9 સાવ ઈઝી છે ને આ તો ચलिए 2 plus 2 બંને હાથની 2 ફિંગર્સ લઈએ बन्ने हाथनी 2 फिंगर्स लइए शुरू करिए 2 plus 2 तो चलिए लीधी बन्ने हाथनी बब्बे तो स्टार्ट करिए 1 2 3 4 आंसर इज 4 हवे एक हाथनी फक्त 4 ज फिंगर लइए चलिए एक हाथनी फक्त 4 फिंगर लइए लियो तो चलो जल्दी एक हाथनी 4 फिंगर लियो लीधी चलिए हवे 6 પછી શું આવે કાઉન્ટિંગ શરૂ કરીએ 7 8 9 10 શું આવ્યું 10 તો લખીએ 1 0 10 એવી જ રીતે હવે 5 + 5 કરીએ તો ચलिए એક જ હાથની 5 આંગળીઓ લઈએ ચलिए शुरू કરીએ 5 તો ઓલરેડી છે તો આપણે 6 થી શરૂ કરશું 6 7 8 9 10 1 0 10 હવે ફક્ત 2 આંગળી જ લઈએ અને 8 પછી શું આવે यस 9 तो चलिए शुरू करिए खाली 2 फिंगर लइए 2 फिंगर्स लीधी चलिए 8 आफ्टर 9 10 आंसर इज 10 तो चलिए हवे आपणे अहींया कहेशुं थैंक यू एंड गुड बाय तो थैंक यू सो मच फॉर सच बीइंग अ नाइस स्टूडेंट एंड गुड बाय बच्चा लोग गुड बाय।